અભ્યાસ 4 કૃદંત પદાની સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ કૃદંત. આપણે અહીંયા આ બે કૃદંતનો અભ્યાસ કરીશું. અહીંયા આગળ આપણને કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. વાક્ય નંબર 1, વિનિતા ભોજનમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છતિ. કોઈ પણ બે વાક્યોને જોડવા માટે કૃદંતનો પ્રયોગ થતો હોય છે. છાત્રાः સરસ્વતીમ સ્મૃત્વા પુરાણમ પઠન્તિ. તો તેનું તે જ બીજું વાક્ય આપ્યું છે, છાત્રાः સરસ્વતીમ સ્મરન્તિ તત્પશ્ચાત પુરાણમ પઠન્તિ. અહીંયા આગળ આપણને બે વાક્યો આપ્યા છે. સૌથી પહેલું વાક્ય છાત્રાः સરસ્વતીમ સ્મરન્તિ, તત્પશ્ચાત તેના પછી પુરાણમ પઠન્તિ પુરાણ વાંચે છે. ત્રીજું વાક્ય નંબર 3, ભક્તઃ મંદિરમ ગત્વા ભક્ત મંદિરે જાય છે, ઈશ્વરમ ભજન્તિ ઈશ્વર ભજે છે. ભક્ત મંદિરે જઈને ઈશ્વર ભજે છે. અને એના એ જ વાક્યને બે જુદા જુદા વાક્યમાં અહીંયા બતાવવામાં આવ્યું છે. તો ભક્તઃ મંદિરમ ગચ્છતિ ભક્ત મંદિરે જાય છે, અનંતરમ પછી, ઈશ્વરમ ભજતિ ભગવાનને ભજે છે. ઉપર બે બે પ્રકારના વાક્યો એક સાથે આપ્યા છે. તે વાક્યોમાં જે રેખાંકિત પદો છે તે બધા ક્રિયાપદો છે. તમે જોઈ શકો છો કે દરેક વાક્યમાં બે બે ક્રિયાપદો છે. વળી એક વાક્યમાં જે અર્થ આપી રહ્યું છે તે જ અર્થ આપવા માટે બીજું વાક્ય વાપરાયું છે. વક્તા ધારે તો એક વાક્યના બદલામાં એવો ને એવો જ અર્થ કહેવા માટે બીજું વાક્ય વાપરી શકે છે. આવા પ્રકારના વાક્યના સંદર્ભે 4 બાબતો યાદ રાખવા જેવી છે. જેમ કે 1, જે પહેલું ક્રિયાપદ છે તે એક ગૌણ ક્રિયા હોય છે અને બીજું ક્રિયાપદ છે તે મુખ્ય ક્રિયા હોય છે. બીજું, બંને ક્રિયાઓનો કર્તા એક જ હોય છે. ત્રીજું, મુખ્ય ક્રિયા થતાં પહેલાં જ ગૌણ ક્રિયા થઈ જતી હોય છે અને આથી તે ગૌણ ક્રિયા હંમેશા ભૂતકાળની હોય છે. તો સંબંધક ભૂત કૃદંત એ ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે. શું કહે છે? આવી વિશેષતા ધરાવતા વાક્યમાં પૂર્વ ક્રિયા કે ગૌણ ક્રિયા માટે સંસ્કૃતમાં એક તરફ કરોતી જેવું તિડંતપદ ક્રિયાપદ વાપરી શકાય છે, તો બીજી બાજુ ધાતુની સાથે ત્વા પ્રત્યય જોડાય છે. આ ત્વા પ્રત્યય જોડીને જે પદો બને છે તેને સંબંધક ભૂત કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. ધાતુ એટલે કે કૃ, ભૂ, પા, ખાદ, ગમ, દા. કૃ એટલે કરવું, ભૂ એટલે પા એટલે પીવું, ખાદ એટલે ખાવું, ગમ એટલે જવું, દા એટલે આપવું. ઉપરના રૂપો. હવે કૃ ધાતુ સાથે ત્વા પ્રત્યય ઉમેરતા કૃત્વા, ભૂ ધાતુ સાથે ત્વા ઉમેરતા ભૂત્વા, તેમ પીત્વા, ખાદિત્વા, ગત્વા, દત્વા. ટૂંકમાં જોઈએ તો જેની પાછળ ત્વા પ્રત્યય લાગે છે તે બધા જ કેવા ક્રિયાપદો કહેવાય, કેવા કૃદંતો કહેવાય? તો સંબંધક ભૂત કૃદંતવાળા ક્રિયાપદો કહેવાય. ઉપરના રૂપો જોતા જણાય છે કે કેટલાક પદોમાં મૂળ ધાતુને સીધો ત્વા જોડાય છે, જેમ કે કૃત્વા. ક્યારેક આ ત્વા પ્રત્યયની પહેલા ઈ એવો ધ્વનિ ઉમેરાય છે, જેમ કે ખાદિત્વા. ક્યારેક ધાતુના મૂળ રૂપમાં થોડું પરિવર્તન પણ થાય છે, જેમ કે પીત્વા વગેરે. તેના પછી આગળ જોઈએ આપણે તો શું કહે છે કે આ ઉપરાંત આવા રૂપો માટે એક ખાસ વાત ધ્યાન રાખવાની છે. તે એ છે કે જ્યારે કોઈ ધાતુ ઉપસર્ગ સાથેનો હોય છે ત્યારે
તે ધાતુની સાથે જોડાયેલા આ ત્વાને બદલે ય મુકાય છે. જેમ કે અનુ, વી, આ બધા શું છે તો ઉપસર્ગો છે. જે ધાતુની સાથે આ ઉપસર્ગો આવતા હોય તો તેની પાછળ શું મુકાય છે? ત્વા નથી મુકાતું, ય મુકાય છે. શું મુકાય છે? ય. અનુ વત્તા ભૂ વત્તા ય તો અનુભૂય. વી વત્તા કૃ ધાતુ. વી છે એ શું છે તો ઉપસર્ગ છે. કૃ છે એ ધાતુ છે. અને ય એ પ્રત્યય એટલે કે વિકૃત્ય. તેના પછી આ વત્તા ગમ વત્તા ય તો આગમ્ય. ઉપરના રૂપો જોતા જણાય છે કે ઉપસર્ગ સાથેના ધાતુની જોડાતા ય પ્રત્યયના રૂપોમાં મુખ્યત્વે ધાતુનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે છે. અલબત્ત જ્યાં ધાતુનો અંતિમ વર્ણ સ્વર હોય અને તે હસ્વ હોય તો ત્યાં ધાતુ અને ત્વા પ્રત્યયની વચ્ચે ત ધ્વનિ ઉમેરાય છે. જેમ કે આ વત્તા ગમ વત્તા ય તો આગમ્ત્ય, આગત્ય. આગળના પાઠોમાં જ્યાં આ પ્રકારના પદો વપરાયા હોય તેમાં ઉપરનો કયો નિયમ ઘટે છે તે તપાસો અને આ પ્રકારના બીજા રૂપો શીખો. હેત્વર્થ કૃદંત. છાત્રાઃ પઠનાય વિદ્યાલયં ગચ્છતિ. છાત્રાઃ પઠિતું વિદ્યાલયં ગચ્છતિ. એના પછી બીજું વાક્ય અશોકઃ દાનાય ફલં ન યતિ. અશોકઃ દાતું ફલં ન યતિ. તેના પછી ત્રીજું પ્રેક્ષકઃ હસનાય નાટકં પશ્યતિ. પ્રેક્ષકઃ હસિતું નાટકં પશ્યતિ. અહીં જે બે પ્રકારના વાક્યો એક સાથે આપ્યા છે તે વાક્યોમાં રેખાંકિત પદો ક્રિયાપદો છે. ઉપરના વાક્યોની જેમ આ બધા વાક્યોમાં પણ બે ક્રિયાપદો છે. વળી બંને વાક્યોનો અર્થ સરખો છે એટલે વક્તા ધારે તો એક વાક્યને બદલે બીજું વાક્ય વાપરી શકે છે. આવા પ્રકારના વાક્યના સંદર્ભે 3 બાબતો યાદ રાખવા જેવી છે. જેમ કે પહેલું ક્રિયાપદ ગૌણ ક્રિયા હોય છે અને બીજું ક્રિયાપદ મુખ્ય ક્રિયા હોય છે. ગૌણ ક્રિયા મુખ્ય ક્રિયાનો હેતુ એટલે કે કારણ હોય છે. ગૌણ ક્રિયા અને મુખ્ય ક્રિયા બંનેનો કર્તા એક જ હોય છે. આવી વિશેષતા ધરાવતા વાક્યમાં ગૌણ ક્રિયાને કહેવા માટે 2 રીત છે. જેમ કે પઠન, દાન, હસન જેવા ક્રિયાવાચક નામોને ચતુર્થી વિભક્તિ યોજીને અને જે તે ક્રિયાના વાચક ધાતુ જેમ કે પઠ, દા, હસ ની સાથે તુમુન પ્રત્યય ઉમેરીને જે પદ બને છે તેને હેત્વર્થ કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. નીચેના કેટલાક હેત્વર્થ કૃદંતના પદો જુઓ. આપણે આગળ જોયા જેમ ધાતુઓ પા, દા, ભૂ, ખાદ, કૃ, ઘમ વગેરેની પાછળ શું ઉમેરવામાં આવે છે? તુમ પ્રત્યય. પા છે તો પાતુમ, દા છે તો દાતુમ, ભૂ છે તો ભવિતુમ, ખાદિતુમ, કરતુમ, ગંતુમ આ રીતે ઉમેરવામાં આવે છે. તેના પછી આપણે જોયું હતું સંબંધક ભૂત કૃદંતમાં કે જો ઉપસર્ગ લાગેલો હોય તો ધાતુની પાછળ ય પ્રત્યય લાગે છે, જ્યારે આમાં કોઈ જ જાતનો ફેરફાર થતો નથી. તે તેમનો તેમ જ રહે છે. દાખલા તરીકે અનુ વત્તા ભૂ વત્તા તુમ તો અનુભવિતુમ. વિ વત્તા કૃ વત્તા તુમ તો વિકૃતુમ. આ વત્તા ગમ વત્તા તુમ તો આગંતુમ. આમાં કોઈ જ ફેરફાર થતો નથી. આગળના પાઠોમાં જ્યાં આ પ્રકારના પદો વપરાયા હોય તેમાં ઉપરનો કયો નિયમ ઘટે છે તે તપાસો અને આ પ્રકારના બીજા રૂપો શીખો. અભ્યાસ 4 અહીં પૂર્ણ થાય છે.